નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના બુક રિવ્યૂના વિડીયોમાં। તો આજે આપણે ગુજરાતની ભૂગોળ જે છે ફર્સ્ટ એડિશન 2023નું છે યુવા ઉપનિષદનું, જેનો અભ્યાસ કરવાનો છે। કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે અને સીસીના સિલેબસમાં ગુજરાતની ભૂગોળ આપેલ છે। આ બુક અથવા તમે એક બીજી બુક છે જો થોડીક પાતળી લેવી હોય તો, હાલ મને નામ યાદ નહીં આવતું, પરંતુ એ બુક હું ગ્રુપમાં જણાવી દઈશ કઈ બુકની વાત કરું તે, તો તે તમે લઈ શકો છો। લિબર્ટીની એ સારી આવી છે પુસ્તક, પરંતુ મારી જોડે યુવાની છે એટલે એનું જ બુક રિવ્યૂ કરું છું। મોસ્ટ ઓફ હું યુવાની જ બુકો કહેવાય કે પરચેસ કરતો હું છું। 520 અહીંયા કિંમત લખેલ છે, આના કરતાં ઓછી કિંમતે તમને મળી જશે આ પુસ્તક। તો અહીંયા જોતાં પહેલાં એની જાડાઈ જોઈ લઈએ। ખરેખર આ જ જોતા હોય છે વિદ્યાર્થીઓ, જાડાઈ આ રહી। પેજની વાત કરીએ આપણે 372 જેટલા પેજ અહીંયા આપેલ છે। આગળ જોઈએ કે કેવી રીતે છે તેમાં। તો અનુક્રમણિક કામ જોઈએ, ગુજરાતનો સામાન્ય પરિચય આપેલ છે શરૂઆતના 5 પેજમાં, કે મૈત્ર કાળ ને આ બધા કાળો, ગુજરાતનું નામકરણ, આઝાદી પછીનું ગુજરાત, સ્થાપના સમયનું ગુજરાત, તો બધી બાબતો અહીંયા આવેલ છે। ત્યારબાદ ભૌગોલિક પરિચય છે, ગુજરાતનું સ્થાન, કટિબંધ, વિસ્તાર, સીમા, અક્ષાંશ, અક્ષાંશભૂત, રેખાંશ, ત્યારબાદ ભૂમિ સ્વરૂપ અને ભૂસ્તર રચના, એવી રીતે નદીતંત્ર અને સિંચાઈ, ત્યારબાદ જમીન અને કૃષિ। આગળ જોઈએ ગુજરાતી આબોહવા, જંગલો અને વન્યજીવો જે અભયારણ્ય છે તે, ગુજરાતની પશુ સંપત્તિ, ખનિજ અને સંચાલન શક્તિના સાધનો, ગુજરાતના ઉદ્યોગ, ગુજરાત પ્રવાસન, પરિવહન અને સંચાર વ્યવસ્થા, આપત્તિ વ્યવસ્થાપન, ગુજરાતની વસ્તી ને પરિશિષ્ટ, ત્યારબાદ અગાઉ મુખ્ય પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો અહીંયા આપેલ છે। તો આની માટે તમે કોઈ કોર્સ હોય તો આપણે ટીચિંગ કિશન સરનું છે, તેમણે સરસ રીતે કરાવેલ છે। તો આ પ્રકરણો જોઈ લીધા, હવે જોઈએ અંદરની રચના કેવી રીતે છે તે। તો ગુજરાતનો સામાન્ય પરિચય તમે જોઈ શકો છો કે રંગીન સરસ મજાની પુસ્તક છે। જે મહત્ત્વની બાબતો છે એમણે આ બધી બાબતોને ડાર્ક કલરમાં અહીંયા આપણને દર્શાવેલ જોવા મળે છે। ત્યારબાદ અહીંયા સરસ રીતે છે કોષ્ટકોનો આવી રીતે સરસ મજાનો સમાવેશ કરેલ આપણને જોવા મળે છે, તમે જોઈ શકો છો। ગુજરાતનો ઐતિહાસિક ઉલ્લેખ, તો અહીંયા સરસ કોષ્ટક છે। ત્યારબાદ વિદેશી પ્રવાસી દ્વારા આપવામાં આવેલ વિવિધ નામો, તો ઘણી સારી પુસ્તક કહી શકીએ, ક્લાસ 1-2 સુધી પહોંચી વળાય એવી પુસ્તક છે। એટલે તમને વાંચવામાં કહેવાય ને કે કોઈ પ્રકારનો આ પુસ્તક વાંચશો તો કંટાળો આવશે નહીં। ત્યારબાદ અહીંયા જોઈએ ગુજરાતના રાજ્ય, પ્રાદેશિક વિભાગો અને તેને સમાવેશ જિલ્લા, તો જિલ્લાઓ પણ મધ્ય ગુજરાતમાં કયા કયા જિલ્લાઓ આવે, દક્ષિણ ગુજરાતમાં કયા જિલ્લાઓ આવે, ઉત્તર કચ્છ ને સૌરાષ્ટ્રમાં કયા કયા જિલ્લાનો સમાવેશ થઈ એ સરસ રીતે આપેલ છે। ત્યારબાદ મહત્ત્વની બાબતો કોષ્ટકો સ્વરૂપે આપણે જોઈ લઈએ, વિશેષ કંઈ હોય તો તે પણ તેમણે અહીંયા કોષ્ટકોમાં વ્યવસ્થિત દર્શાવેલ છે। અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોનો સારી રીતે સમાવેશ કરેલ છે, જે આપણા માટે ઘણા જ મહત્ત્વના રહેતા હોય છે, અને એમના જવાબો એની પાછળ જ આપી દીધેલ છે, જેથી તમને સરળતા રહે। આ ચેપ્ટર વાંચવાનું, ત્યારબાદ પ્રશ્નો કરવાના, જે પ્રશ્નો તમને આવડી જાય એની આગળ ટીક કરી દેવાનું, એટલે જવાબો ના ટીક કરો ચાલે, પરંતુ પ્રશ્ન આગળ ટીક કરી દેવાનું, એટલે તમને ખ્યાલ આવે કે કેટલા પ્રશ્નોનો જવાબ તમને આવડે। ત્યારબાદ બીજો પ્રકરણ જોઈ લઈએ। અહીંયા સરસ મજાનું ગ્લોબ તમને આપેલ જોવા મળે છે, આ તરફ રાજકીય નકશો આપણો ગુજરાતનો દર્શાવેલ છે। ત્યારબાદ ગુજરાતમાંથી કર્કવૃત કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે તે પણ અહીંયા આપેલ છે। અમુક અમુક જગ્યાએ તમને ટ્રીક પણ આપેલ હશે કે આ ટ્રીકથી યાદ રાખી શકાય। ત્યારબાદ ઘણું સરસ રીતે રંગીન કહેવાય ને કે કલરોનો ઘણી સરસ રીતે આમાં ઉપયોગ કરેલ જોવા મળે છે। એટલું ગીચો ગીચે લખેલ નથી, તેથી તમને વાંચવામાં કંટાળો આવે ને કહેવાય કે મહત્ત્વની બાબતો એમણે ડાર્ક કલરમાં કરી છે, એટલે વાંચવામાં ઘણી સરળતા રહેતી હોય છે। આકૃતિઓ તમે જુઓ તો આ સરસ મજાની છે, અહીંયા આકૃતિ આપેલી, આ તરફે આકૃતિ તમે જુઓ તો એકદમ ફાઇન, એટલે ઘણું સરસ રીતે આપેલ છે। ત્યારબાદ અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નો, એવી જ રીતે ત્રીજો ચેપ્ટર એક જોઈ લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુજરાતની ભૂસ્તર રચના કેવી રીતે છે, અરવલ્લી રચના, તો આ કલર આવું તમને ક્યાંય લગભગ કોઈ બીજી પુસ્તકોમાં મેં જોયું નહીં બહુ, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આવું કોઈ જગ્યાએ તમને જોવા મળે નહીં, આટલી સરસ રીતે। ત્યારબાદ આગળ આ અહીંયા આપેલ છે ગુજરાતના દરિયા કિનારાનો વિભાગો, તો અહીંયા સરસ રીતે આ તમને
જોઈ શકાય છે. ત્યારબાદ મહત્ત્વની બાબતો આ રહે ડુંગરો. તમે ડુંગરો જો કેટલી સરસ રીતે આપેલ છે, ડુંગરો દોર્યા છે વ્યવસ્થિત રીતે, અહીંયા આકૃતિઓ એમને આપેલ છે. તો જે મિત્રો જોડે પહેલાંથી જ બુક હોય તેમણે ના લેવી, પરંતુ જે હજુ ગુજરાતની ભૂગોળ લેવા માંગતા હોય તેમના માટે આ બેસ્ટ બુક છે. મેં ઘણો સમય આનો રાહ જોઈ, ત્યારબાદ લીધી. ત્યારબાદ આ પ્રદેશો છે, વાગડ ને ઝાલાવાડ ને બધા જે હાલાર ને પ્રદેશ છે તેમને સરસ રીતે એમણે અહીંયા દર્શાવેલ છે. ને અહીંયા ચિત્ર તમે જોઈ શકો, એકદમ આમ કહેવાય ને કે ફોટો પાડીને જ વ્યવસ્થિત મૂકેલ છે અહીંયા. ત્યારબાદ છે પ્રશ્નો આપણા માટે ઘણા મહત્ત્વના રહેતા હોય છે. તો હવે ત્યારબાદ મારી પાસે છે, તો તમારે આવી રીતે કરી લેવાનું. આ છે જો જિલ્લા, પછી તમારે એમાંથી આમ નદીઓની અલગ બનાવી, જિલ્લાઓનું જે દરિયાકાંઠે છે તેમનું અલગ બનાવી લેવાનું. ભૌગોલિક પ્રદેશ હોય તે તમારે મેપમાં દોરી લેવાનું, જેથી તમને છેલ્લી ઘડીએ સરળતા રહે. તો આવી રીતે દોરેલ છે આ નદીઓ અને પર્વતોને, તો તમારે આવી રીતે કરી લેવાનું જેથી સરળતા રહે. તો આ હતી ગુજરાતની ભૂગોળ આપણે કહેવાય કે પુસ્તક. ત્યારબાદ અંતમાં આપણે જોઈએ કે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો, તો એ ઘણા મહત્ત્વના રહેતા હોય છે. તો આ છે પ્રશ્નો. અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેમનો આમાં સમાવેશ કરવામાં આવેલ છે. સૌથી મહત્ત્વની બાબત અહીંયા એ રહેતી હોય છે કે તમારી જોડે પરિશિષ્ટ. તો પરિશિષ્ટમાં તમે અમુક વાર બેઠા પ્રશ્નો પૂછાઈ જતા હોય છે. પ્રાચીન નામોનું પરિશિષ્ટ અહીંયા આપેલ છે, એટલે કોષ્ટકો આપેલ છે. ભૌગોલિક ઉપનામના છે. ત્યારબાદ મહત્ત્વના પુરાતત્વીય સ્થળ, મહત્ત્વના દિવસો, મહત્ત્વના વર્ષ, સંગ્રહાલયો, મહત્ત્વના મહેલો. તો આવી ઘણી બધી બાબતો અહીંયા તમને આ અંતિમ પેજોમાં જોવા મળતી હોય છે. અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા આપણી આ પુસ્તક આખી પૂર્ણ થાય છે. તો આશા છે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે ને આ પુસ્તકે તમને ગમી હશે. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.